વેલકમ ટુ એચપી કોમર્સ ક્લાસીસ. આપણે જે હવે ક્વેશ્ચન આજે ભણવાના છે એ છે ડેલિગેશન ઓફ ઓથોરિટી એટલે શું, અને ડિસ્કસ ધ બ્લોક્સ, ઓબ્સ્ટેકલ્સ, બેરિયર્સ, પ્રોબ્લેમ્સ ટુ ઇફેક્ટિવ ડેલિગેશન ઓફ ઓથોરિટી. કે આપણે આપણી સત્તા જ્યારે બધા લોકો વચ્ચે વહેંચવી હોય તો એવા કયા પરિબળો છે, એવી કઈ બાબતો છે જેના લીધે આપણે આપણી સત્તા બધા લોકો સુધી વહેંચી શકતા નથી, એવા કયા બેરિયર્સ છે જે આપણને આ કામ કરવા દેતું નથી. તો એ આપણો ક્વેશ્ચન છે આજનો. એક ઇન્ટરેસ્ટિંગ ક્વેશ્ચન છે, ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂથી. વાય ડેલિગેશન ફેલ્સ? આપણે જે સત્તા સોંપણીનું જે કામ છે એ ફેલ કેમ જાય છે, અથવા તો ડિસ્કસ ધ ફેક્ટર્સ ધેટ અફેક્ટ ડેલિગેશન ઓફ ઓથોરિટી, ઓર વોટ આર ધ કોઝિસ ઓફ નોન ડેલિગેશન એન્ડ નોન એક્સેપ્ટન્સ ઓફ ઓથોરિટી. નોન એક્સેપ્ટન્સ, જો એવા કયા કારણો છે જેના કારણે આપણે ડેલિગેશન નથી કરી શકતા, અથવા તો આપણે સત્તા તો સોંપવી હોય પણ સામેવાળો એને એક્સેપ્ટ કરવા ના તૈયાર હોય. તો આવા કારણો કયા હશે કે જેના લીધે આ બધા ઘટનાઓ આપણે થવા નથી દેતા? તો એક એક કરીને આપણે સમજતા જઈશું. પહેલું એ સમજી લો, યાદ કરી લો, ડેલિગેશન ઓફ ઓથોરિટી એટલે શું. ટુ ડેલિગેટ મીન્સ ટુ ગ્રાન્ટ ઓર ટુ કન્ફર. ડેલિગેટ કરવાનો મતલબ શું થાય? સોંપવું. ગ્રાન્ટ કરવું, કન્ફર કરવાનો મતલબ શું થાય? સોંપવું. Delegation of authority means transfer of authority from superior manager to his subordinate. જ્યારે superior manager પોતાની સત્તા એમાંથી થોડી સત્તા શું કરે? નીચેના અધિકારીઓ સુધી વહેંચે. તો આ શું કર્યું કહેવાય? એને પોતાની ઓથોરિટી જે છે એ ડેલિગેટ કરી કહેવાય. આગળ નેક્સ્ટ લખ્યું છે ટુ કમ્પ્લીટ અ પર્ટિક્યુલર અસાઇનમેન્ટ. ઇન ડેલિગેશન there is a transfer of decision making authority from his સુપિરિયર ટુ સબઓર્ડિનેટ. ડેલિગેશનમાં શું કરવામાં આવે છે? જે સુપિરિયર છે એ પોતાના સબઓર્ડિનેટને ડિસિઝન્સ લેવાની ઓથોરિટી આપતા હોય. બહુ જ સરળ ભાષામાં, એકદમ ટૂંકી રીતના કેવું હોય તો ઓર્ગેનાઇઝેશનની અંદર જે ટોપમાં બેઠેલા મેનેજર્સ છે એ પોતાની સત્તામાંથી થોડી થોડી સત્તા નીચેના અધિકારીઓ સુધી વહેંચે, તો એ જે સત્તા વહેંચવાની ક્રિયા છે ને એને શું બોલાય? ડેલિગેશન ઓફ ઓથોરિટી. ક્લિયર થઈ બધાને વાત? આગળ હવે જે આપણો ક્વેશ્ચન છે કે એવા કયા પરિબળો છે જેના કારણે આપણે ડેલિગેશન નથી કરી શકતા, એવા કયા ઓબ્સ્ટેકલ્સ છે, બેરિયર્સ છે જેના કારણે ડેલિગેશનનું કામ અઘરું થઈ જાય છે. તો જો there are certain obstacles or barriers which reduce the effectiveness of delegation and they are discussed below. હવે કયા કયા કારણો છે, કયા પરિબળો છે? તો જો સૌથી પહેલું ફેક્ટર્સ ઇન ડેલિગેટર ઓર સુપિરિયર. મતલબ એવા કયા પરિબળ? તો પહેલા છે સુપિરિયર ની અંદર રહેલા પરિબળો કે જેના કારણે ડેલિગેશનનું કામ નથી થઈ શકતું. ખબર પડી? ધારો કે મારે સત્તા સોંપવી છે તો અમુક પ્રોબ્લેમ મારી અંદર જ હોય કે એના કારણે લોકોને સત્તા ના સોંપી રહ્યો હોઉં. બરાબર? તો જો એવા કયા પરિબળો છે? ઓબ્સ્ટેકલ્સ ઓન ધ પાર્ટ ઓફ મેનેજર. મેનેજરના સાઈડ પર એવા કયા મુશ્કેલીઓ, અડચણો નડે છે કે જેના કારણે સત્તા નથી સોંપતા ડેલિગેટર. સમટાઈમ managers are not ready to delegate sufficient authority to subordinates due to certain reasons. કેટલાક કારણોથી મેનેજર છે પોતાની સત્તામાંથી સત્તા બીજા લોકોને સોંપવા તૈયાર થતા નથી. એના શું કારણો હોઈ શકે? પહેલું, લવ ફોર ઓથોરિટી. એક સિમ્પલ સરળ ભાષામાં સમજો, તમે આજે કોઈ કંપનીના મેનેજર બની ગયા, તમારા નિયંત્રણમાં બધી વસ્તુઓ આવી ગઈ, પછી તમને એવી ઈચ્છા થાય કે તમારા નિયંત્રણમાંથી વસ્તુઓ લોકોના નિયંત્રણમાં જાય. આજે સત્તાનો જે નશો છે ને, પાવરનો જે નશો, એ બહુ અલગ લેવલનો નશો હોય. એ જેને ચડે ને એ જલ્દી ઉતરે નહીં. તો એકવાર સત્તા હાથમાં આવી ગઈ પછી લોકો સત્તા છોડવા તૈયાર થતા નથી. ઇગોઇઝમ ઓફ સુપિરિયર્સ. સુપિરિયર ની અંદર શું હોય? ઈગો આવી જાય. કે ઘણીવાર છે ને સુપિરિયર ની અંદર એટલા ઈગો હોય ને કે જેના કારણે પણ એ સત્તા સોંપવા તૈયાર ના થાય. ચલો તો એ પણ જો, સમ મેનેજર્સ ઇન્સિસ્ટ ધેટ દે મસ્ટ બી consulted or their approval must be taken while deciding every matter, so they are not ready to delegate adequate authority to others. અમુક વાર મેનેજરને કેવું હોય કે ભાઈ કઈ પણ વાત હોય તમારે આઈને મને પૂછવાની, મને પૂછીને બધું કામ કરવાનું, મને પૂછ્યા અગર કશું કરવાનું નહીં. એટલે શું થાય? એક પ્રકારનું મેનેજરને શું લાગે કે જોયું બધું મને પૂછીને કરે છે. એટલે આ એક પ્રકારનું શું થાય? એ લોકોનો ઈગો સેટિસ્ફેક્શન થાય. તો જ્યાં ઘડી આવું થઈ રહ્યું હોય પછી એવો મેનેજર બીજાને સત્તા સોંપે ખરો? ઓબ્વિયસલી ના આપે. બીજું કારણ, ડિઝાયર ટુ મેન્ટેન અ સ્ટ્રિક્ટ કંટ્રોલ, ટાઈટ કંટ્રોલ. મતલબ મેનેજર એવું ઈચ્છતો હોય કે ભાઈ બધું એકદમ મારા નિયંત્રણમાં, હું કહું ઉઠ તો ઉભો થઈ જાય, બેસ તો બેસી જાય, એકદમ મારા નિયંત્રણમાં બધી સ્થિતિઓ રહે.
જો એવું આવું ઈચ્છતો હોય મેનેજર તો પણ એ ડેલિગેશન કરી શકશે નહીં. સમ મેનેજર ડિઝાયર ટુ મેન્ટેન ટાઇટ કંટ્રોલ ઓવર અ ડિફરન્ટ એક્ટિવિટીઝ ઓફ ઓર્ગેનાઇઝેશન, સો દે રિટેન મોસ્ટ ઓફ ધ ઓથોરિટી વિથ ધેમસેલ્સ. એટલે એ લોકો શું ઈચ્છે? મોટા ભાગની સત્તા તો કે અમારી પાસે જ રહેવી જોઈએ, આવું એ લોકો ઈચ્છતા હોય. દે આર નોટ રેડી ટુ ડેલિગેટ સફિશિયન્ટ ઓથોરિટી ટુ સબઓર્ડિનેટ્સ. એ પોતાની કેટલી બધી સત્તા છે. ઓબ્વિયસલી તમે જ્યારે કોઈ વસ્તુ પર વધારે નિયંત્રણ તમારા હાથમાં રહેવું ઈચ્છતા હોય તો તમારું નિયંત્રણ તમે ક્યારે બીજાને સોંપો નહીં. મને એક વાત કહો, તમે ગાડી લઈને નીકળ્યા છો, બરાબર? હવે તમે ડ્રાઈવર સીટ પર છો, તમે એવું કહો કે હું નીચે એક્સેલરેટર બ્રેક ને બધું હું દબાઈશ, તું છે ને સ્ટેરિંગ હલાય. આવું કોઈ દિવસ કરીએ? વિચારીએ આપણે આવું તો અમુક વાર છે ને મેનેજર આવી પોઝિશન પર પહોંચી જાય કે ભાઈ બધું નિયંત્રણ થાય કે મારે એક્સેલરેશન પણ હું જ આપીશ, બ્રેકે એવું જ મારીશ, સ્ટીયરિંગ પણ હું જ હલાવીશ. એકચ્યુઅલી ડ્રાઈવર પોઝિશન તરીકે હોવ તો તમારે જ કરવાનું હોય, પણ આગળ જ્યારે ઓથોરિટીના ડેલિગેશનની વાત આવે છે ત્યાં આગળ આવું ચાલે નહીં. તમારે બધી સત્તાની સોંપણી કરવી પડે. આમાં પેલું મુકેશ અંબાણી વાળું ઘણી વાર ઉદાહરણ આપું છું કે આજે સમજો રિલાયન્સ જેવી આટલી મોટી કંપની છે જ્યાં આગળ લાખોની સંખ્યામાં એમ્પ્લોઈઝ કામ કરે છે, બરાબર? રોજના હજારો લાખોની સંખ્યામાં ડિસિઝન્સ લેવાતા હશે, રોજના કેટલાય નવા પ્રોજેક્ટ ચાલુ થતા હશે ને કેટલાય જૂના પ્રોજેક્ટ પૂર્ણ થતા હશે. તમે જશે એક વસ્તુ વિચારો, બધા ડિસિઝન મુકેશ અંબાણી જાતે લેવાનું વિચારે, બરાબર? તો આ કામ આટલા જલ્દી થઈ શકે ખરા? વિચારો, રિલાયન્સ કંપની આટલી મોટી થઈ શકે ખરી? આજે રિલાયન્સ કંપની આટલી મોટી થઈ એનું કારણ શું? તો કે મુકેશ અંબાણીને ફિક્સ છે કે મારે આટલા જ ડિસિઝન લેવાના છે, મારે આ વસ્તુના રિલેટેડ કામ આવે તો જ મારે એમાં ઇન્વોલ્વ થવાનું, અધરવાઇઝ એને બધા માણસો સોંપેલા જ છે, બધા કામ સોંપેલું જ છે કે ભાઈ તમારે અહીં લગીનનું આવે ને તમારે થોડી લેવાનું, મારે લગીન વાત જ નહીં લાવવાની. ખબર પડી કે ના પડી? આને જ કહેવાય ડેલિગેશન ઓફ ઓથોરિટી, કે જ્યાં જરૂરત છે ત્યાં આગળ તમારે સત્તા સોંપવી જ પડે. તમે સત્તા ના સોંપો તો બધા કામ પછી તમારા માથે આવે. પછી તમે બિઝનેસ ના કરો, તમે શું થઈ જાઓ? બિઝીનેસ થઈ જાઓ. શું થઈ જાઓ? ના ખબર પડી? બિઝી સ્પેસ નેસ, એટલે તમે બિઝી થઈ જાઓ, બરાબર? બિઝનેસ ના કરો, બિઝી થઈ જાઓ ખાલી. જો સમ મેનેજર્સ ડિઝાયર ટુ મેન્ટેન ટાઇટ કંટ્રોલ ઓવર ડિફરન્ટ એક્ટિવિટીઝ ઓફ ઓર્ગેનાઇઝ, સો દે રિટેન મોસ્ટ ઓફ ધ ઓથોરિટી વિથ ધેમસેલ્સ. બરાબર? આ ક્લિયર થઈ ગયો મુદ્દો હમણાં જે ઉદાહરણ સાથે સમજાવ્યું. આગળ, ફિયર ઓફ સબઓર્ડિનેટ. ઘણીવાર મેનેજરને શું હોય? સબઓર્ડિનેટનો ડર હોય. સાહેબ, સબઓર્ડિનેટનો ડર કેવો ડર? જુઓ, સમ ઇનએફિશિયન્ટ મેનેજર. આ ડર ફક્ત કોને હોય? જે મેનેજર ઇનએફિશિયન્ટ હોય. Inefficient managers have fear that if the subordinate is given authority and if he proves more efficient, he may become entitled for upper position. Due to this fear, managers may not be ready to delegate authority to subordinate. ઘણીવાર મેનેજરને શું ડર હોય? ખાસ કરીને આ ડર છે ને જે અસક્ષમ મેનેજર હોય ને, જેટલો સક્ષમ ના હોય, બસ કોઈની ઓળખાણથી કે કોઈ પરિચયથી કોઈની એમ લાંચ રૂશ્વત આપી કે ગમે તે રીતના મેનેજર બની ગયા, તો એને કેવો ડર હોય કે જો આને સત્તા સોંપીશ અને આ વ્યક્તિ મારા કરતા સારું પરફોર્મ કરી ગયો તો કંપની વાળા આને મેનેજર બનાવી દેશે, મને કાઢી નાખશે. તો આવો ડર હોય ને, એના લીધે ઘણીવાર મેનેજર સત્તા જ ના સોંપે. આવો ડર હોય. ખબર પડી? ડર કયો? આ ડર હોય એ લોકોને. બીજું, ફિયર ઓફ એક્સપોઝર, ફિયર ઓફ ઇનકોમ્પિટન્સી. ઇનકોમ્પિટન્સી એટલે અક્ષમતા. ઘણીવાર મેનેજરને એવો ડર હોય કે ભાઈ જો હું એને કોઈ સત્તા સોંપીશ અને એ લોકો એમની રીતના કામ કરવાનું ચાલુ કરી દેશે તો મારી જે નબળાઈઓ જે છે, મારી જે અક્ષમતાઓ છે, એ લોકોને ખબર પડી જશે કે હું શું કામ નહીં કરી શકતો. લોકોને ખબર પડી જશે, બરાબર? તો આ ના ખબર પડવા દેવી હોય તો પણ ઘણીવાર મેનેજર સત્તા સોંપતા નથી. જો સમ મેનેજર્સ આર વીક ઇન એડમિનિસ્ટ્રેશન, they fear that delegation of authority may reveal their weaknesses, so they are not ready to delegate sufficient authority. ઘણીવાર મેનેજરને આવો ડર હોય તો સત્તા સોંપીશ તો મારી જે વીકનેસીસ છે ને એ લોકોને ખબર પડી જશે. તો ખબર ના પડવા દેવું હોય એના કારણે પણ ઘણીવાર એ લોકો સત્તા સોંપતા નથી. નેક્સ્ટ ટોપિક છે એટીટ્યુડ ટુવર્ડ્સ સબઓર્ડિનેટ્સ. ઘણીવાર મેનેજરનો એટીટ્યુડ એવો નેગેટિવ હોય સબઓર્ડિનેટ પ્રત્યેનો. ઇફ ધ એટીટ્યુડ ઓફ મેનેજર ટુવર્ડ્સ હિઝ સબઓર્ડિનેટ આર નેગેટિવ ઓર અનફેવરેબલ, નેગેટિવ ઓપિનિયન હોય, બિહેવિયર એ લોકો પ્રત્યેનો એટીટ્યુડ નેગેટિવ રાખતા હોય, he may not be ready to delegate sufficient authority to his subordinate. હું મારા સબઓર્ડિનેટ વિષયમાં એમ વિચારું કે આ લોકોથી કશું ના થાય, આ લોકો તો અસક્ષમ છે, બરાબર? હું એ લોકો પર એટલો વિશ્વાસ ના કરતો હોઉં તો હું સત્તા સોંપવા તૈયાર થઈશ નહીં થઉં, કારણ કે મારો જ એટીટ્યુડ, મારો જ બિહેવિયર એ લોકો પ્રત્યે કેવો છે? નેગેટિવ છે. જો એક્ઝામ્પલ, ઇફ અ સુપિરિયર ડઝ નોટ હેવ કોન્ફિડન્સ ઇન ધ વર્કિંગ કેપેસિટી ઓફ હિઝ સબઓર્ડિનેટ્સ, he may not delegate sufficient authority.
મને મારા સબઓર્ડિનેટ પર વિશ્વાસ જ ના હોય કે એ લોકો કામ કરી શકશે કે નહીં, સત્તા સોંપ્યા પછી મને વિશ્વાસ ના હોય કે એ લોકો કામ કરી શકશે, તો પછી હું એ લોકોને સત્તા સોંપવા તૈયાર થઈશ નહીં. બીજું, ધ સુપિરિયર મે નોટ હેવ ગુડ ઇન્ટરપર્સનલ રિલેશનશિપ્સ વિથ સબઓર્ડિનેટ્સ. ઘણી વાર છે ને સુપિરિયરને શું ના હોય, સુપિરિયરને એના સબઓર્ડિનેટ સાથેના સારા સંબંધ ના હોય. ઇન્ટરપર્સનલ રિલેશનશિપ એટલે સંબંધો સારા ના હોય. સો હી મે નોટ ડેલિગેટ સફિશિયન્ટ ઓથોરિટી. આવું છે ને આપણે કંપનીઓની અંદર છે ને પક્ષપાત બહુ જ થાય, બહુ જ પક્ષપાત થાય કે આ અમુક લોકો કે મારા સારા સંબંધી, મારા લોકોના સાથે સારા સંબંધ બને છે એટલે આ લોકોને વધારે બધું કામ સોંપ, મતલબ આ લોકો સાથે સારું રાખવું. અમુક લોકો તો કે આ લોકો જોડે મારું નહીં સારું બનતું એટલે મેનેજર શું કરે, આ લોકોની સાથે વધારે એ લોકોને બેનિફિટ કરાવડાવે અને આ લોકોને ઓછા બેનિફિટ કરાવડાવે. ઘણીવાર કંપનીઓની અંદર આવા પોલિટિક્સ થતા જ હોય છે અને 100% આવા પોલિટિક્સ ચાલતા જ હોય. બરાબર, તો આવા જ્યારે એટીટ્યુડ હોય કે સબઓર્ડિનેટ પર વિશ્વાસ ના હોય, બરાબર, અને બીજું શું કર્યું કે ભાઈ આમાં સંબંધો કોની જોડે સારા ના હોય, ત્યારે પણ સત્તા સોંપણી થતી નથી. આગળ નેક્સ્ટ ટોપિક શું કહે છે, છઠ્ઠો, પર્સનાલિટી ઓફ સુપિરિયર. ઘણીવાર છે ને સુપિરિયરનું જે વ્યક્તિત્વ છે, પર્સનાલિટી છે ને એના લીધે પણ સત્તા સોંપણી ના થઈ શકે, એવું પણ બને. જો ધ પર્સનાલિટી ફેક્ટર્સ ઓફ સુપિરિયર ઓલ્સો અફેક્ટ ધ ડિગ્રી ઓફ ડેલિગેશન ઓફ ઓથોરિટી. એક્ઝામ્પલ, એન ઓટોક્રેટિક લીડ મેનેજર will delegate less authority than a democratic manager. ઓટોક્રેટિક અને ડેમોક્રેટિક એટલે શું? ઓટોક્રેટિક એટલે એક પ્રકારનો રાજાશાહી પ્રકારનો વ્યક્તિ કે ભાઈ હું કહું એ જ પ્રમાણે બધું થાય. ડેમોક્રેટિક એટલે જ્યાં આગળ બધાને લોકશાહી પ્રકારના, મતલબ બધાના સાથ સહકારથી આગળ કામ કરવા વાળા હોય. તો જે મેનેજરની માનસિકતા, વ્યક્તિત્વ ઓટોક્રેટિક પ્રકારનો હોય, રાજાશાહી પ્રકારનો હોય, એ ઓબ્વિયસલી કોઈ દિવસ પોતાની સત્તા બીજાને આપે નહીં. હા, ડેમોક્રેટિક પ્રકારનો કે ના ભાઈ સાથે મળીને આપણે આગળ વધીએ, બરાબર, બધાનો સાથ સહકાર લઈને આપણે કામ કરીએ, આવી જે વિચારધારા વાળો વ્યક્તિ હોય અને ડેમોક્રેટિક બોલાય, તો ઓબ્વિયસલી એ વ્યક્તિ શું કરશે, બધાને સત્તાની સોંપણી કરશે. આગળ, ફિયર ઓફ એબ્સોલ્યુટ રિસ્પોન્સિબિલિટી. સમ મેનેજર ફિયર ધેટ ઇવન આફ્ટર ડેલિગેટિંગ ઓથોરિટી they will remain responsible for the activities of subordinates, so they are not ready to delegate authorities. શું કહી રહ્યું છે આમાં કે ઘણીવાર છે ને સુપિરિયરને એવો ડર લાગે કે મને એકવાર સત્તા સોંપી દઈશ અને એ પ્રમાણે કામ પણ કરશે, છેલ્લા અલ્ટિમેટ જવાબદારી તો મારા જ માથે આવવાની છે ને. સારું થશે તો ઓલ ગુડ, પણ કંઈ ગડબડ થાય તો છેલ્લા જવાબદારીના ટોપલા તો મારા માથે જ પડવાના છે, બરાબર. તો આ જે ડર છે ને એના લીધે પણ, એટલે આવા 7 મુદ્દાઓ છે જેના કારણે જે સુપિરિયર છે એ સત્તાની સોંપણી કરતા નથી. કયા 7 પોઈન્ટ? એકવાર ક્વિક રિવિઝન આપણે જોઈ લઈએ. પહેલો પોઈન્ટ કયો હતો? સુપિરિયરને ઓથોરિટી પ્રત્યેનો લવ હોય, કોઈ સત્તા આપવા જ ના માંગતો હોય, બરાબર, પોતાનો અહમ સંતોષવા માંગતો હોય. બીજું, ડિઝાયર ટુ મેન્ટેન સ્ટ્રિક્ટ કંટ્રોલ, સ્ટ્રિક્ટલી નિયંત્રણ કરવા માંગતો હોય. સબઓર્ડિનેટનો ડર હોય, બરાબર, કે ભાઈ એ આપણા કરતા આગળ ના વધી જાય. પછી ફિયર ઓફ એક્સપોઝર, પોતાની ઇનકોમ્પિટન્સી, વીકનેસ લોકોને ખબર ના પડે એનો ડર હોય. એટીટ્યુડ પ્રત્યે, એટીટ્યુડ જે છે સબઓર્ડિનેટ પ્રત્યેનો એ નેગેટિવ હોય. નેક્સ્ટ, પર્સનાલિટી, ઓટોક્રેટિક, ડેમોક્રેટિક. ઓટોક્રેટિકમાં તો નહીં જ આપે, ડેમોક્રેટિકમાં તોય કદાચ આપી દે. અને છેલ્લું, એબ્સોલ્યુટ રિસ્પોન્સિબિલિટીનો ડર કે ભાઈ છેલ્લા બધાએ દોષના ટોપલા આપણા જ માથે પડવાના છે, બરાબર. તો આવી વસ્તુઓના લીધે જે સુપિરિયર છે એ ઓથોરિટીને ડેલિગેટ કરવા તૈયાર થતા નથી. હવે નેક્સ્ટ ટોપિક આપણે વાત કરીએ. ઉપરથી જોયું સુપિરિયરની સાઈડથી થતા પ્રોબ્લેમ્સ. હવે વાત કરીએ ફેક્ટર્સ ઇન સબઓર્ડિનેટ. હવે સબઓર્ડિનેટની અંદર એવા કયા પરિબળો છે જેના કારણે ઓબ્સ્ટેકલ્સ ક્રિએટ થાય છે, ડેલિગેશન ઓફ ઓથોરિટી નહીં થઈ શકતું. Delegant, obstacles on the part of subordinates or delegatee. Sometimes a manager is ready to delegate authority, but subordinates are not ready to accept the authority due to certain reasons. સમજો કે મેનેજર સત્તા આપવા તૈયાર છે, પણ જે સબઓર્ડિનેટ છે એ સત્તાનો સ્વીકાર કરવા જ તૈયાર નહીં. તો એ લોકો જ્યારે સત્તા સ્વીકારે જ ના, તો ડેલિગેશન થઈ શકે ખરું? એક આપનાર હોય ને એક લેનાર હોય. આપ્યું ક્યારે કહેવાય? સામેવાળો લે ત્યારે ને, હકે ના? પણ સામેવાળો આપણે સત્તા આપીએ છીએ પણ લેવા જ તૈયાર ના હોય, સ્વીકારવા જ તૈયાર ના હોય, તો ડેલિગેશન થઈ શકશે? જો હવે કયા પ્રોબ્લેમ્સ હોઈ શકે છે, કયા ઓબ્સ્ટેકલ્સ હોઈ શકે? પહેલું છે ફિયર ઓફ હાર્શ ક્રિટિસિઝમ બાય મેનેજર. ઘણીવાર છે ને સબઓર્ડિનેટને આવો ડર લાગે કે સત્તા તો એકવાર લેતા લઈ લઈશું, કંઈક આપણાથી ગડબડ થશે ને તો આ છે ને આપણી બહુ જ ટીકા કરશે, આપણી બહુ જ મેથી મારશે, આપણને બહુ જ સંભળાવશે, બહુ જ ખખડાવશે. એટલે હાર્શ ક્રિટિસિઝમ થાય, આપણી બહુ જ વધારે ટીકા ટિપ્પણી થાય, એનો ડર લાગે. ઘણા લોકોને એવું ના પસંદ હોય કે કોઈ આપણી ટીકા ટિપ્પણી કરે, બરાબર. તો આવું ના ઈચ્છતા હોય તો કોઈ
સત્તાનો કદાચ સ્વીકાર ના પણ કરવા તૈયાર થાય. Some subordinates have fear that they will be criticized by the superiors if they commit mistakes in decision making. So they are not ready to accept authority. ઘણીવાર સબઓર્ડિનેટને આવો ડર હોય કે આપણે સત્તા સ્વીકાર્યા પછી જો ગડબડ થશે ને તો આ લોકો આપણને છે ને બહુ બોલશે. બરાબર? તો આવા ડરના કારણે ઘણીવાર લોકો સત્તા સ્વીકારતા નહીં. બીજું, lack of adequate information and resources. Some subordinates are not ready to accept authority if they are not given sufficient information, facilities and resources which are necessary to perform their duties. પોઈન્ટને સમજો. હું સત્તા સોંપવા તૈયાર છું, સબઓર્ડિનેટ લેવા તૈયાર નહીં. કેમ? કે સબઓર્ડિનેટને સત્તાની સાથે જે જરૂરી ઇન્ફોર્મેશન છે, કામ કરવા માટેના જે જરૂરી સંસાધનો છે એ એની પાસે નહીં. તો પછી એ શું વિચારશે? સત્તા આ લોકો આલ દેશે, પણ મારે જે જવાબદારી નિભાવવાની છે એના માટેની જરૂરી જાણકારી નહીં હોય, સંસાધનો નહીં હોય, તો સત્તા લઈને કરવાનું શું? જે મારે કામ છે તો હું કરી જ નહીં શકું. તો ઘણીવાર સબઓર્ડિનેટને આનો પણ ડર હોય કે ભાઈ ઇન્ફોર્મેશન ના હોય, રિસોર્સિસ ના હોય, તો પણ એ લોકો સત્તા સ્વીકારવા તૈયાર થતા નથી. નેક્સ્ટ છે લેક ઓફ સેલ્ફ કોન્ફિડન્સ. પોઈન્ટને સમજો. બહુ જ મોટો પ્રોબ્લેમ ઘણીવાર છે ને આત્મવિશ્વાસની કમી. સબઓર્ડિનેટમાં શેની કમી જોવા મળે આપણને? આત્મવિશ્વાસ જ ના હોય. એને એવું લાગે જ ના કે એ કામ કરી શકશે. મેનેજર કહેતો હોય કે મને વિશ્વાસ છે તું કરી લઈશ, પણ એને ખુદને પોતાના પર વિશ્વાસ ના હોય કે એ કામ કરવા માટે સક્ષમ છે. તો જો આપણે એક પ્રોબ્લેમ છે. સમટાઇમ્સ ડ્યુ ટુ લેક ઓફ સેલ્ફ કોન્ફિડન્સ ઇન ધેર એબિલિટી દે આર નોટ રેડી ટુ એક્સેપ્ટ લેક ઓફ પોઝિટિવ ઇન્સેન્ટિવ. એટલે ઘણીવાર છે ને આ પણ એક બહુ મોટો પ્રોબ્લેમ છે. કેવો? કે ભાઈ સત્તા સોંપી દીધી, મતલબ પેલાના માથે વધારે કામનો બર્ડન આપણે આલી દીધો, પણ એના બદલામાં એ કામના બદલામાં એને વધારાનો કોઈ રિવોર્ડ્સ ના મળે તો? સિમ્પલ તમે વસ્તુ વિચારો. તમને કહું કે તમારે માથે આટલી વધારાની સત્તા સોંપું છું, તમારે આટલું વધારાનું કામ કરવાનું, તો તમે તરત જ શું મનમાં વિચાર આવે કે મને એના બદલામાં વધારાના કંઈ રિવોર્ડ્સ બી તો મળશે, એક સેલેરી વધારે મળશે, પ્રમોશન વધારે મળશે, કંઈક ને કંઈક તો રિટર્નમાં મને મળશે. પણ તમને જો કદાચ આવું રિટર્નમાં કશું જ ના મળવાનું હોય, લેક ઓફ પોઝિટિવ ઇન્સેન્ટિવ હોય, તો શું તમે સત્તા સ્વીકારશો? No extra gain. When they are not given extra benefits for taking additional responsibility, they may not be ready to accept authority. પણ એની સામે તમને વધારાનું પોઝિટિવ ઇન્સેન્ટિવ મળે તો, જો આટલું વધારાનું કામ કરશો, આટલી તમને સત્તા સોંપે, આટલી વધારાની જવાબદારી લેશો, તો તમારો પગાર ડબલ, તો તરત જ લોકો સ્વીકારે કે ના સ્વીકારે? બરાબર? પણ તમે કશું રિટર્નમાં ના આપો તો શું કહેશે કોઈ? ભાઈ આટલા રૂપિયામાં, આટલા પગારમાં આટલું જ કામ થાય. કોઈ શું કહે? આટલા પગારમાં આટલું જ કામ થાય. ખરેખર આ માનસિકતા ખોટી છે, પણ છે ભાઈ સમાજમાં આવું ચાલતું હોય છે. Availability of superior. When the guidance and support of their superior is easily available for decisions, the subordinates do not feel the requirement of adequate authority, so they are not ready to accept more authority. એક આપણે કહેવત છે, ઘર કી મુર્ગી દાર બરાબર. બરાબર? આનો શું મતલબ થાય? કે જે વસ્તુ તમારી જોડે જોડે હોય ને એની કોઈ વેલ્યુ ના હોય. સિમ્પલ વસ્તુ સમજો. અહીં ઘડી એને કેવી રીતના લિંક થશે? સમજો તમારો મેનેજર આખો દિવસ તમારી જોડે જોડે જ હોય, તમારે કંઈ પણ ડિસિઝન લેવાનું હોય, કંઈ પણ ગાઈડન્સ જોતું હોય, આખો દિવસ તમારી જોડે જ હોય. ભાઈ તમને શું લાગે ભાઈ આ વ્યક્તિ આપણી જોડે જ છે, તો આપણે કઈ લમણાકૂટ કરવાની જરૂર છે? બરાબર? આપણે કઈ સત્તા લેવાની જરૂર છે? આપણે કઈ જવાબદારીના ટોપલા લેવાની જરૂર છે? કંઈક હશે પ્રોબ્લેમ તો પૂછી લઈશું, કરવા દો એને એની રીતના કામ, આપણે ખાલી સપોર્ટ કર. તો ઘણીવાર છે સબઓર્ડિનેટની આવી માનસિકતાના લીધે પણ એ લોકો ઓથોરિટી લેવા તૈયાર નહીં થતા. તો આપણે 5 મુદ્દા જોયા. કયા 5 મુદ્દા જોયા? ચલો, પહેલો પોઈન્ટ શું હતો આમાં? ફિયર ઓફ હાર્શ ક્રિટિસિઝમ બાય મેનેજર, કે મેનેજર બહુ જ ટીકા કરશે, કંઈક ગડબડ કરશે તો. બીજું, પૂરતી ઇન્ફોર્મેશન અને રિસોર્સિસ ના હોય, એની કમી હોય. ત્રીજું, સેલ્ફ કોન્ફિડન્સ ના હોય. ચોથું, પોઝિટિવ ઇન્સેન્ટિવ ના હોય. એન્ડ છેલ્લું, સુપિરિયરની અવેલેબિલિટી હોય તો આપણે એ કામ કરવા તૈયાર થતા, જવાબદારી લેવા ના તૈયાર થઈએ. એટલે આપણે અહીંયા સુધી 2 સાઈડનું આપણે જોયું કે સુપિરિયર સાઈડથી શું ઓબ્સ્ટેકલ્સ હોય છે, અને બીજા શું જોયા? સબઓર્ડિનેટ સાઈડથી શું ઓબ્સ્ટેકલ્સ. હવે જે ત્રીજી સિચ્યુએશન છે, ઓર્ગેનાઇઝેશન તરફથી અમુક ઓબ્સ્ટેકલ્સ હોય છે. કોના તરફથી? ઓર્ગેનાઇઝેશન. There are certain organizational factors which also affect the degree of delegation of authority. ઘણીવાર છે ને ઓર્ગેનાઇઝેશનનું સ્ટ્રક્ચર છે, ઓર્ગેનાઇઝેશનની પોલિસીસ છે, બરાબર, આ બધી વસ્તુઓના લીધે ડેલિગેશનનું કામ સરખી રીતના ના થઈ શકે, એમાં બેરિયર્સ ઊભા થાય. તો જોઈએ આપણે
Individual managers have no control over such factors, but they have to work within the limits set by these factors. And such factors are as follow. તો જોઈએ એવા કયા પરિબળો છે જેના કારણે મેનેજર ઈચ્છે તો પણ એ ડેલિગેશન નથી કરી શકતો. તો જો પહેલું છે મેનેજમેન્ટની ફિલોસોફી, મેનેજમેન્ટની જે વિચારધારા છે, વિચારધારા. તો જો ડેલિગેશન ઇઝ અફેક્ટેડ બાય ધ મેનેજમેન્ટ ફિલોસોફી. મેનેજમેન્ટ ફિલોસોફી એટલે શું? ઇટ રિફર્સ ટુ ધ સેટ ઓફ વેલ્યુઝ. મેનેજમેન્ટના સિદ્ધાંતો, મૂલ્યો, કલ્ચર, આઈડિયોલોજી એટલે વિચારધારા એટસેટ્રા કેરીડ બાય ધ ટોપ લેવલ, ટીપ લેવલ નહીં, ટોપ લેવલ ઓફ મેનેજમેન્ટ. મેનેજમેન્ટમાં ટોપ લેવલ પર બેઠેલા લોકોની માનસિકતા શું છે, વિચારધારા શું છે, સિદ્ધાંતો શું છે, આની બહુ મોટો અસર એમાં કામ કરતા કર્મચારીઓ પર પડે. ઇફ ધીસ ફિલોસોફી ઇઝ રિસ્ટ્રિક્ટિવ ઇન નેચર, જો હવે આ ટોપ મેનેજમેન્ટની ફિલોસોફી એકદમ રિસ્ટ્રિક્ટિવ નેચરની હોય, ઇટ એક્ટ્સ એઝ અ બેરિયર ટુ ડેલિગેશન. ક્લિયર? બીજું, પોલિસી ટુવર્ડ્સ સેન્ટ્રલાઇઝેશન એન્ડ ડિસેન્ટ્રલાઇઝેશન. ઓર્ગેનાઇઝેશનની પોલિસી કેવી છે? સત્તાની સોંપણીના સંદર્ભમાં કેન્દ્રીકરણ કે વિકેન્દ્રીકરણની. ઇન એવરી ઓર્ગેનાઇઝેશન ધેર ઇઝ અ લિમિટ અપ ટુ વિચ ઓથોરિટી કેન બી ડેલિગેટેડ. એક લિમિટ હોય સંસ્થામાં, અમુક વાર અમુક લિમિટ નક્કી કરી દેવામાં આવે કે આટલી જ આપણે સત્તા સોંપવાની, આનાથી વધારે સત્તા સોંપવાની નહીં. એક્ઝામ્પલ, સેન્ટ્રલાઇઝેશન ઓફ ઓથોરિટી લિમિટ્સ ધ પ્રોસેસ ઓફ ડેલિગેશન ઓફ ઓથોરિટી. સંસ્થાની અંદર એવું વિચાર્યું છે કે ભાઈ આપણે સેન્ટ્રલાઇઝેશન રાખીશું, તો સત્તાની સોંપણી કરી શકો તમે. સેન્ટ્રલાઇઝેશનમાં બધી સત્તા ક્યાં આગળ હોય છે? ટોપ મેનેજમેન્ટમાં જ હોય છે ને. થર્ડ પોઈન્ટ છે મેનેજરિયલ personnel. When competent managerial personnel are available in required number, it reduces the opportunity for subordinates to take decision. કંપનીની અંદર સક્ષમ મેનેજર્સ અવેલેબલ હોય અને પૂરતા પ્રમાણમાં અવેલેબલ હોય એન્ડ ટાઈમલી અવેલેબલ હોય તો તમારે એ ડિસિઝન્સ લેવાની સત્તા નીચેના લોકોને આપવાની ક્યાં જરૂર છે? એ જે સક્ષમ લોકો છે એ જ લોકો ડિસિઝન લે તો સારા ડિસિઝન લેવાય. ઓબ્વિયસલી કંપનીવાળા આવું વિચારે કે ના વિચારે. એન્ડ લાસ્ટલી, કંટ્રોલ ટેકનિક. When the control technique are effective, they restrict the process of તમારે કંટ્રોલ નિયંત્રણની જે પ્રોસેસ જે છે બહુ એકદમ અસરકારક હોય તો તમે પછી સત્તા સોંપીને એમાં ગડબડ થાય એવું વિચારો નહીં. So if these factors are not favorable, then delegation of authority will not be effective. સિમ્પલ ભાષામાં એવું સમજી લો કે આવા જે મેનેજર સાઈડના હોય, સબોર્ડિનેટ સાઈડના હોય કે ઓર્ગેનાઇઝેશન લેવલના હોય, આ બધા પરિબળો, આ બધા જે રિસ્ટ્રિક્શન્સ આપણે જોયા, જો આ ના હોય તો જ તમે પ્રોપર ડેલિગેશન કરી શકો છો. અધરવાઇઝ આમાંનો કોઈ બી પરિબળ અવેલેબલ હશે તો ડેલિગેશન ઓફ ઓથોરિટીનું કામ એક યોગ્ય રીતના કરી શકાશે નહીં. ક્લિયર?